નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CE 304 આચાર્ય મમ્મટ રચિત કાવ્ય પ્રકાશમાં આચાર્ય મમ્મટ દ્વારા આપેલી કાવ્યની વ્યાખ્યા વિશે વિસ્તૃત સમજ મેળવીશું. તમે આગળના વિડીયોમાં જોયું છે કે આપણે આચાર્ય મમ્મટ દ્વારા કાવ્ય પ્રકાશમાં જે એના પ્રથમ ઉલ્લાસમાં એનો મંગલાચરણ, કાવ્યના પ્રયોજનો, કાવ્યનો હેતુ, કાવ્યનું કારણ, કવિની સજ્જતા વગેરેનો આપણે ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. હવે આપણે આચાર્ય મમ્મટે આપેલી કાવ્ય લક્ષણ અથવા કાવ્ય વ્યાખ્યાને જોઈશું. કાવ્યના સ્વરૂપને પામવાની મથામણ આપણે જોઈશું. કાવ્ય માનવ સંસ્કૃતિને ઈશ્વરની એક અનુપમ ભેટ છે. માનવ જાતિએ પોતાના મનની યશાયશ મેળવવા માટે જે અનેક આવિષ્કરણોની શોધ કરી છે તેમાં કવિતાનું અનન્ય મહત્ત્વ છે. કવિતા એક સ્વયંસ્ફુરિત કલા છે. તે રમણીય છે. આથી તે પ્રત્યેક ક્ષણે નવી નવી ભાષે છે. કહેવાયું છે કે શણે શણે યત્નવતામ ઉપેતી તદેવ રૂપમ રમણીયતયા. કવિતામાં ઉર્મિઓનો આવિર્ભાવ અને બૌદ્ધિક ચેતનાનો સમન્વય થાય છે. શબ્દ, અર્થ, છંદ, રસ, અલંકાર, ગુણ વગેરે અનેક કાવ્ય વિધાયક તત્વો જુદા જુદા ભાવકોને એમના રુચિભેદ અનુસાર જુદી જુદી રીતે સ્પર્શે છે. આથી જ કાવ્ય એટલે શું? કાવ્ય કોને કહેવાય? કાવ્યને કાવ્યત્વ બક્ષનાર જીવાભૂત તત્વ કયું? વગેરે પ્રશ્નોનો કોઈ સનાતન પ્રત્યુત્તર નિશ્ચિત રીતે આપી શકાયો નથી. કાવ્ય જીવન અને સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. તેથી યુગે યુગે એના સાહિત્યિક સ્વરૂપો પણ બદલાતા રહે છે. ભારતીય સાહિત્ય શાસ્ત્રોનો ઇતિહાસ કાવ્યના આત્મતત્વની ખોજના સનિષ્ઠભર્યા પ્રયત્નોથી સભર છે. પ્રાચીન સમયથી શરૂ કરીને આજ દિન સુધીના વિવેચકોએ કાવ્યની એક સર્વાંગીણ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો, પણ એક યા બીજા રૂપે તે કાવ્યનું ખંડન દર્શન બની રહ્યું છે. એની કોઈ વ્યાપક સંદર્ભવાળી વ્યાખ્યા આપી શક્યું નથી. તેથી જ પરબ્રહ્મની જેમ કાવ્યને માટે પણ નેતિ નેતિ કહેવાનું પ્રાપ્ત થાય છે. કાવ્ય પ્રકાશના રચયિતા આચાર્ય મમ્મટે કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં કાવ્ય સ્વરૂપ કે લક્ષણને સરળતાથી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. એમની કાવ્યની વ્યાખ્યા સરળ છે પણ સંતોષકારક નથી. એમને આપેલા કાવ્ય લક્ષણની પ્રાચીન અને અર્વાચીન ટીકાકારોએ તીવ્ર ટીકા કરી છે. હવે આપણે આચાર્ય મમ્મટ દ્વારા આપેલી કાવ્યની વ્યાખ્યા અથવા કાવ્યનું લક્ષણ આપણે જોઈએ, સમજીએ. આચાર્ય મમ્મટે આપેલી કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. તદ્દોષો શબ્દાર્થો સગુણાવન અલંકૃતિ પુનઃક્વાપી. અર્થાત દોષ વિનાના ગુણથી યુક્ત અને ક્યાંક અનઅલંકૃત હોય તેવા શબ્દ અને અર્થ તે કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમજો. આચાર્ય મમ્મટે શું કહ્યું છે? દોષ વિનાના ગુણથી યુક્ત અને ક્યાંક અનઅલંકૃત હોય તેવા શબ્દ અને અર્થ તે કાવ્ય. પોતાના પુરોગામી આલંકારિકોએ રચેલા કાવ્યના આવશ્યક તત્વોને જ આચાર્ય મમ્મટે એક વાક્યમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દ અને અર્થ કાવ્યનું ક્લેવર છે. કવિ પોતાના અર્થઘટન વિચારો, કલ્પનાઓ, ભાવો કે પ્રતીકોને શબ્દ સ્વરૂપે રજૂ કરે છે. તેથી કાવ્યનો બાહ્ય કે સ્થૂળ દેહ શબ્દ અને અર્થનો બનેલો છે. મહાકવિ કાલિદાસ કહે છે તેમ આ શબ્દ અને અર્થ સંપુક્ત હોય છે. શબ્દ વિના સંકેત વગેરેથી અર્થ વ્યક્ત કરી શકાય કે અર્થ વિનાનો શબ્દ પણ હોઈ શકે, જેમ કે પંખીઓનો અવાજ, સંગીતનો ધ્વનિ વગેરે.
પણ આવા અશબ્દો અર્થો કે નિરર્થક શબ્દો કાવ્યનો વિષય બની શકતા નથી. કાવ્યમાં જે શબ્દ છે તે એક અર્થછાયા લઈને આવે છે. ઘણીવાર તો એના મુખ્યાર્થ કરતાં પણ વિશેષ અર્થ તે કાવ્ય સ્વરૂપમાં પ્રગટ કરે છે. કવિ આવા શબ્દનો ઉપાસક ગણાય છે. આથી જ મોટાભાગના આલંકારિકોએ કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. શબ્દાર્થો કાવ્યમ. સર્વપ્રથમ આલંકારિક આચાર્ય ભામહે પણ કાવ્યની વ્યાખ્યા આવી જ આપી છે. શબ્દાર્થો સહિતો કાવ્યમ. શબ્દ તથા અર્થના આ સહિતત્વને કારણે જ કાવ્ય નામના આ લલિત પ્રકારને સાહિત્ય શબ્દનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આચાર્ય બ્રાહ્મણની વ્યાખ્યા એક વાર ફરીવાર સાંભળી લેજો. શબ્દાર્થો સહિતો કાવ્ય. જગન્નાથ સુધીના સર્વ અલંકારિકોએ શબ્દાર્થને કાવ્ય સ્વરૂપમાં એક યા બીજા સ્વરૂપે ઉલ્લેખ કર્યો છે. જગન્નાથે પણ કાવ્યની શબ્દાર્થ પરકતા અભિવ્યક્ત કરી છે. જગન્નાથની વ્યાખ્યા આપણે જોઈએ તો રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્ય. શું કીધું જગન્નાથે? રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. પાશ્ચાત્ય કવિ વિવેચક કોલરિજ પણ આ મતને સમર્થન આપે છે. આચાર્ય મમ્મટે કાવ્યના સ્વરૂપને અધિક સ્પષ્ટ કરવા માટે શબ્દાર્થોના 3 વિશેષણો પ્રયોજ્યા છે. આચાર્ય મમ્મટની વ્યાખ્યામાં કાવ્યનું જે સ્વરૂપ છે તેને સ્પષ્ટ કરવા માટે એમને શબ્દાર્થોના 3 વિશેષણો પ્રયોજ્યા છે. પહેલું છે અદોષો, બીજું છે સગુણો અને ત્રીજું છે અનઅલંકૃતિ પુનઃક્વાપી. જો કે આનાથી એમની કાવ્ય વ્યાખ્યા વૈજ્ઞાનિક નહીં પણ વ્યવહારુ બનવા પામી છે. હવે આ જે શબ્દાર્થના 3 વિશેષણો છે એનો આપણે વિશેષ અભ્યાસ કરીશું. આચાર્ય મમ્મટ દ્વારા શબ્દાર્થોનું આપેલું પહેલું વિશેષણ છે અદોષો, જેને આપણે સમજીએ. જે શબ્દ અને અર્થનું કાવ્ય બને છે તે શબ્દ અને અર્થ દોષ વિનાના હોવા જોઈએ. ફરીવાર સમજી લો. જે શબ્દ અને અર્થનું કાવ્ય બને છે તે શબ્દ અને અર્થ દોષ વિનાના હોવા જોઈએ. શબ્દને લગતા શ્રુતિકટુ વગેરે દોષો કે અર્થને લગતા અર્થદુષ્ટ, અવાચકત્વ કે અયુક્તિમત જેવા દોષો ન હોવા જોઈએ. દોષ વિશે કહેવાયું છે કે રસસ્યા અપકર્ષ હેતવ દોષા. આમ દોષ વગરનો અપકર્ષ કરતા હોવાથી દોષ રસનો અપકર્ષ હોવાથી તે કોઈપણ સ્વરૂપે કાવ્યમાં ન આવે તે ઇષ્ટ ગણાય. સમજીએ. દોષ રસનો અપકર્ષ હોવાથી તે કોઈપણ સ્વરૂપે કાવ્યમાં ન આવે તે ઇષ્ટ ગણાય. એટલે વિવેચકોનું માનવું છે કે કાવ્યમાં કોઈપણ પ્રકારનો દોષ હોવો જ ન જોઈએ. જો દોષ આવે તો એના કારણે આપણે રસ ન મળી શકે. ભામહ, દંડી વગેરે પ્રાચીન આલંકારિકોએ કાવ્યમાં અદોષત્વ માટે ખૂબ જ આગ્રહ સેવ્યો છે. ભામહ કહે છે કે કાવ્ય ન રચવાથી કંઈ અધર્મ થતો નથી, વ્યાધિ કે દંડ ભોગવવો પડતો નથી, પણ ખરાબ કાવ્યની રચના તો ખરેખર કવિનું મૃત્યુ છે. આ ભામહના શબ્દો છે. દોષયુક્ત કાવ્યની રચનાથી તો કવિ કુપુત્રની જેમ નિંદાપાત્ર બને છે. બોલો, કુપુત્રની જેમ નિંદાપાત્ર બને છે. આચાર્ય દંડી પણ અદોષિત્વનો આગ્રહ સેવતો કહે છે કે જેમ કોડના એકાદ ડાઘથી પણ સુંદર મુખ બેડોર બની જાય છે, તેમ કાવ્યમાં નાનામાં નાનો દોષ જ કાવ્ય સૌંદર્યને હણી નાખે છે. આમ છેક પ્રાચીન કાળથી જ કાવ્યમાં દોષ પરિહારનો આગ્રહ સેવવામાં આવ્યો છે. તો આચાર્ય મમ્મટ પણ કાવ્યની વ્યાખ્યામાં અદોષો શબ્દ મૂકે છે શબ્દાર્થોના વિશેષણ તરીકે. એટલે કે જે શબ્દ અને અર્થનું કાવ્ય બને છે તે શબ્દ અને અર્થ સંપૂર્ણ દોષ વિનાના હોવા જોઈએ. આચાર્ય મમ્મટનું શબ્દાર્થોનું બીજું વિશેષણ છે સગુણા. કાવ્યમાં પ્રયોજાયેલ શબ્દ અને અર્થ ગુણોથી યુક્ત હોવો જોઈએ. સગુણા એટલે ગુણોથી યુક્ત. એટલે કાવ્યમાં જે પણ શબ્દ અને અર્થ આપણે મૂકીએ એ સગુણ હોવું જોઈએ, ગુણોથી યુક્ત હોવું જોઈએ.
કાવ્યના પ્રસાદ, માધુર્ય વગેરે ગુણો રસનો ઉત્કર્ષ કરનારા છે. જો કે આ ગુણોને કાવ્યના રસ સાથેનો સંબંધ છે, તે રસના ધર્મો છે, એટલે એમને શબ્દ અને અર્થના વિશેષણ તરીકે પ્રયોજવાનું યોગ્ય ગણાય નહીં, એવી ટીકા થઈ છે. પરંતુ શબ્દ અને અર્થ પણ વધારે રીતે રસ જ નિષ્પન્ન કરતા હોવાથી શબ્દ અને અર્થ પણ વધારેમાં વધારે રીતે રસ જ નિષ્પન્ન કરતા હોવાથી શબ્દ અને અર્થને સગુણ કહેવામાં કોઈ મોટું ઔચિત્ય નથી. આમ આચાર્ય મમ્મટ દ્વારા કાવ્ય લક્ષણનું શબ્દાર્થનું બીજું વિશેષણ સગુણા એટલે કાવ્યમાં પ્રયોજાયેલ શબ્દ અને અર્થ ગુણોથી યુક્ત હોવા જોઈએ. હવે શબ્દાર્થોનું ત્રીજા નંબરનું વિશેષણ આપણે જોઈએ, અનઅલંકૃતિ પુનઃ વાપી. એમાં જોઈએ કે ભામ, દંડી વગેરેએ પ્રસ્થાપિત કરેલો અલંકાર સંપ્રદાય આચાર્ય મમ્મટની પૂર્વ અસ્તિત્વમાં હતો. ભામ જેવા અલંકારિકોએ કાવ્યમાં અલંકારને અનિવાર્યપણે જરૂરી માન્યું છે. ભામ કહે છે, ન કાંતમ અપી નિભૂષિતમ વિભાતિ વનિતા મુખમ. આ જ રીતે દંડી વગેરેએ પણ અલંકારનો આગ્રહ સેવ્યો છે. આચાર્ય મમ્મટ કાવ્યમાં અલંકારના મહત્ત્વથી સભાન હતા, પણ સાથે સાથે અલંકારો માત્ર શબ્દ અને અર્થને શોભાવનારા બાહ્ય ઉપકરણો છે તેમ પણ તેઓ સમજતા હતા. એટલે અલંકારોનો કાવ્યના એક અનિવાર્ય ઘટક તરીકે આગ્રહ રાખવો તે એમને યોગ્ય લાગ્યું નહીં. પરિણામે અલંકારનું મહત્ત્વ જરા પણ ઘટાડ્યા સિવાય એમણે કહ્યું કે કાવ્ય મહદ અંશે અલંકૃત હોવું જોઈએ, પણ ક્યાંક અલંકાર ન હોય તેથી કાવ્યત્વને કોઈ હાનિ થતી નથી. આમ આચાર્ય મમ્મટે પોતાના પુરોગામી આલંકારિકોના અલંકાર માટેના આગ્રહને હળવો બનાવી સંવાદ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. પોતાના મતના સમર્થનમાં સાંગંધર પદ્ધતિ યહ કોમાહારકર એ શ્લોક મૂક્યો તેમને. એમાં સ્પષ્ટ રીતે કોઈ અલંકાર ન હોવા છતાં તે એક સરળ શૃંગારી કાવ્ય છે તેમ દર્શાવવાનો તેમને પ્રયાસ કર્યો. આમ આચાર્ય મમ્મટે અલંકાર પ્રત્યે ખૂબ જ સંતુલિત વલણ અપનાવ્યું. હવે આપણે આચાર્ય મમ્મટ દ્વારા આપેલ કાવ્યની વ્યાખ્યાની જે ટીકાઓ થઈ છે તે બાબતનો અભ્યાસ કરીશું. આચાર્ય મમ્મટે કાવ્ય લક્ષણને વિશદતાથી સમજાવવા વ્યવહારિક દૃષ્ટિબિંદુ અપનાવ્યું, પણ એને પરિણામે એમની વ્યાખ્યામાં વૈજ્ઞાનિક ચોકસાઈનો અભાવ વર્તાયો. આ કારણસર પ્રાચીન અને અર્વાચીન ટીકાકારોએ એમના કાવ્ય લક્ષણની તીવ્ર ટીકાઓ કરી. તો જે આ આચાર્ય મમ્મટની કાવ્ય વ્યાખ્યાના ટીકાકારો છે એ અને એમના દ્વારા જે ટીકાઓ થઈ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. સૌપ્રથમ આપણે આચાર્ય વિશ્વનાથની ટીકા જોઈએ. આચાર્ય વિશ્વનાથે એના સાહિત્ય દર્પણમાં આચાર્ય મમ્મટના કાવ્ય લક્ષણનું વિસ્તૃત ખંડન કર્યું છે. શબ્દાર્થોને માટે મમ્મટે પ્રયોજેલ ત્રણેય વિશેષણોની વિશ્વનાથે એક પછી એક વેધક ટીકા કરી છે. તે કહે છે કે બિલકુલ દોષ વિનાનું કાવ્ય શોધવા જઈએ તો પણ જોવા મળશે નહીં, અથવા બહુ થોડી જગ્યાએ મળશે. આના અનુસંધાનમાં આચાર્ય વિશ્વનાથ નક્કારો હૈમેવ મેં યદર્ય એ શ્લોક ઉદ્ધૃત કર્યો છે. આ શ્લોક ધ્વનિ પ્રધાન હોવાથી ઉત્તમ કાવ્ય મનાય છે. એમાં વિધેયા વિમર્શ દોષનો નિર્દેશ કરીને તે જણાવે છે કે એના જે ભાગમાં દોષ હોય તે અકાવ્ય અને દોષ ન હોય તે ભાગ કાવ્ય, એમ સરવારે કશું સિદ્ધ થતું નથી. આ રીતે અદોષોનું બિલકુલ દોષ વિનાનું કાવ્ય તે ઈસ દોષ થોડા દોષવાળું કાવ્ય એમાંથી એક પણ અર્થઘટન યોગ્ય ઠરતું નથી.
મમ્મટને ન્યાય આપવા ખાતર આપણે કહેવું જોઈએ કે આચાર્ય મમ્મટ અદોષ પદ દ્વારા રસ નિષ્પત્તિમાં બાધક એવા ચ્યુત સંસ્કાર વગેરે દોષોનો પરિહાર કરવાનું સૂચવે છે, દુરાકુષ્ટ દોષો નહીં. સગુણોનું ટીકા કરતો વિશ્વનાથ કહે છે કે ગુણ રસના ધર્મો છે અને રસમાં રહે છે. આ સ્થિતિમાં રસને જ સગુણ કહી શકાય, શબ્દ અને અર્થને નહીં. આચાર્ય મમ્મટે અનલંકૃતિના ઉદાહરણ તરીકે જે શ્લોક મૂક્યો છે તેમાં પણ વિશ્વનાથે વિભાવના અને વિશેષોક્તિ અલંકાર સ્પષ્ટ છે એમ સમજાવી મમ્મટના મતને નિરાધાર ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. પંડિત જગન્નાથની ટીકા જોઈએ. રસ ગંગાધરના રચયિતા પંડિત જગન્નાથે પણ આચાર્ય મમ્મટના કાવ્ય લક્ષણમોના શબ્દાર્થો પદની ટીકા કરી છે. તેઓ કહે છે કે કાવ્યત્વ શબ્દ અને અર્થ એ બંનેમાં વાસજ્ય વૃત્તિથી રહી શકે નહીં, એટલે કે બંનેમાં મળીને રહેનારો ધર્મ બની શકે નહીં. જ્યારે આપણે બે એમ કહીએ છીએ ત્યારે એ દ્વિત્વ રહેલો હોય છે, અલગ અલગ નહીં. આથી દ્વિત્વ સંખ્યા તે બંને પદાર્થોના વ્યાસજ્ય વૃત્તિ ધર્મ ગણાય. જ્યારે બંને પદાર્થો ઉપસ્થિત થાય ત્યારે તે બંનેને બે કહી શકાય. બેમાંથી એક જ પદાર્થ આવે ત્યારે એને બે કહી શકાય નહીં, એક જ કહેવાય. એટલે આ શ્લોક વાક્ય છે પણ કાવ્ય નથી, એવો વ્યવહાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. કાવ્યત્વને પ્રત્યેક પર્યાપ્ત અર્થાત શબ્દ અને અર્થ બંનેમાં અલગ અલગ પણ માની શકાય નહીં, કારણ કે તે સ્થિતિમાં એક જ શ્લોકમાં વાક્યમાં શબ્દ અને અર્થ બંનેની દ્રષ્ટિએ દ્વિગુણિત કાવ્યત્વ આવી જશે. પરિણામે એક જ પદ્યમાં બે કાવ્યનો વ્યવહાર માનવો પડે. જગન્નાથને મતે કાવ્યત્વ શબ્દાર્થો ભયનિષ્ઠ ધર્મ નથી, પરંતુ શબ્દનિષ્ઠ ધર્મ છે. તેથી જ તેમણે કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપી હતી: રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. જયદેવની ટીકા જોઈએ. ચંદ્રાલોકનો કરતા આચાર્ય જયદેવે મમ્મટના અનઅલંકૃતિ પુનઃ આપી ની હાંસી ઉડાવી ફરી એકવાર કાવ્યમાં અલંકારની અનિવાર્યતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. પણ જયદેવનો અલંકાર માટેનો આટલો બધો આગ્રહ એ થોડો હાસ્યાસ્પદ બને છે. આધુનિક વિવેચક પ્રાધ્યાપક ગજેન્દ્ર ગડકર પણ આચાર્ય મમ્મટની કાવ્ય લક્ષણનું ટીકા કરે છે. તેમના મતે જોઈએ તો પ્રાધ્યાપક એ.બી. ગજેન્દ્ર ગડકરે મમ્મટના કાવ્ય લક્ષણની તીવ્ર આલોચના કરી છે. એમના મતે મમ્મટની કાવ્ય વ્યાખ્યા અવૈજ્ઞાનિક, અચોક્કસ અને અસંગત છે. એમાં કાવ્યના અનિવાર્ય આત્મ તત્વ રસ કે ધ્વનિનો નિર્દેશ નથી, તેથી તે અવૈજ્ઞાનિક છે. કાવ્ય ખરેખર જેનાથી કાવ્યત્વ પ્રાપ્ત કરે છે તેનો નિર્દેશ વ્યાખ્યામાં હોવો જોઈએ. મમ્મટની વ્યાખ્યા ચોકસાઈ વિનાની છે, કારણ કે ગુણો રસના ધર્મ છે. તેમણે અહીં શબ્દાર્થના વિશેષણ તરીકે ગણ્યા છે. વળી અદોષત્વ, સગુણત્વ અને પ્રાય સા અલંકારત્વ જેવી બિનમહત્વની બાબતોનો નિર્દેશ કરે છે. એ નકારાત્મક લક્ષણ કહેવાય, તે યોગ્ય પણ નથી. આ કાવ્ય વ્યાખ્યા અસંગત છે, કારણ કે મમ્મટ રસને કાવ્યમાં મુખ્ય માનતા હોવા છતાં એનો વ્યાખ્યામાં ઉલ્લેખ કરતા નથી. જો કે મમ્મટની કાવ્ય લક્ષણની વ્યાખ્યા વિશદ, સરળ અને કાવ્યશાસ્ત્રના પ્રારંભિક અધ્યેતાઓને માટે કાવ્ય સ્વરૂપ સમજવામાં ખૂબ જ સહાયરૂપ છે, એમ એનો બચાવ કરવામાં આવ્યો છે. તો પણ પ્રાધ્યાપક ગજેન્દ્ર ગડકર એનો રદિયો આપ્યો છે કે આ આલોચનાનું તીવ્રતમ રીતે સમાપન થવું જોઈએ. તેમનું કહેવું છે કે ટીકા કેટલાક વિદ્વાનો પ્રાધ્યાપક ગજેન્દ્ર ગડકરની આ ટીકા
સહેજ અતિશયોક્તિ ભરી છે એમ માને છે। આમ છતાં એટલું કહેવું જોઈએ કે મમ્મટની કાવ્યની વ્યાખ્યા શાસ્ત્રીય વ્યાખ્યાને બદલે કાવ્ય રચનાના પ્રારંભકને માટે દિશા સૂચન કરનારી અને કેટલાક કાવ્ય અંગોનું વર્ણન માત્ર કરનારી છે। એમાં અવ્યાપ્તિનો દોષ છે, તે કાવ્યનું વ્યાવર્તક લક્ષણ આપનારી તો નથી જ। તો વિદ્યાર્થી મિત્રો, આચાર્ય મમ્મટે આપેલ કાવ્ય લક્ષણ કે કાવ્યની વ્યાખ્યાનું આપણે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરી। આ પ્રશ્ન તમારે જનરલ પ્રશ્ન તરીકે કે ટૂંક નોટ તરીકે તમારી પરીક્ષામાં આવે છે। ભાષાના વિદ્યાર્થી તરીકે આચાર્ય મમ્મટની કાવ્યની વ્યાખ્યાની વિસ્તૃત સમજ હોવી એ વિદ્યાર્થીનો મહત્ત્વનો ગુણ છે, કારણ કે કાવ્યશાસ્ત્ર, સંસ્કૃત કાવ્યશાસ્ત્રને સમજવા માટે તમારે આચાર્ય દ્વારા આપેલી કેટલીક વ્યાખ્યાઓ તમારે સમજવી જ રહી।